આ બાજુ વેરાવળની દેવકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને દેવકા નદીના પાણી કાંઠા તોડી અને સોસાયટીઓમાં ઘૂસી ગયા છે। જૈન દેરાસરથી ડાભોર ચોકડી સુધી પાણી પાણી થઈ ગયું છે। ઠેર ઠેર પાણી ભરાવાના કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। ગીર સોમનાથના વેરાવળના પ્રવેશ દ્વાર ઉપર દેવકા નદીના પાણી ફરી વળ્યા છે। ગઈકાલે પણ વેરાવળમાં સોમનાથ બાયપાસ ઉપર પાણી ફરી વળ્યા હતા। પોલીસની ટીમ જેસીબી સાથે પહોંચી હતી અને ત્યારબાદ રસ્તાની બાજુમાં બનાવેલા એ પાળા તોડી અને પાણીનો નિકાલ કરવાની ફરજ પડી હતી। આજે પણ કંઈક એવું જોવા મળી રહ્યું છે। દેવકા નદીના પાણી ફરી વળ્યા છે, કાંઠા તોડી અને શહેરમાં પાણી ઘૂસી ચૂક્યા છે। અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। લોકોના ઘરમાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ ગઈ છે, ત્યાં સુધી કે જૈન દેરાસરથી ડાભોર ચોકડી સુધી અનેક જગ્યાએ ઘરની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે અને લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। વેરાવળની અંદર અત્યારે ભાગ્યે જ ક્યાંક કોઈક રસ્તા પર તમને દેખાય અહીંયા પાણીએ સામ્રાજ્ય જમાવી લીધું હોય એવું દેખાઈ રહ્યું છે। વધુ માહિતી સાથે ફોનલાઈન પર સહયોગી સંવાદદાતા રાકેશ પરડવા જોડાયા છે। રાકેશ, દેવકા નદી શહેરની અંદર ઘૂસી છે, કાંઠા તોડી ચૂકી છે અને શહેરની અંદર પારાવાર તારાજી મચાવવા આતુર હોય એવું લાગી રહ્યું છે। નુપુર, જે પ્રમાણે મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે ને તેના પગલે નદી નાળાઓ પણ છલકાયા છે। વેરાવળની ભાગોળેથી જે દેવકા નદી પસાર થઈ રહી છે તેમાં ભારે પાણીની આવક થઈ છે અને તેના પગલે જે ભારે પૂર આવ્યું છે। વેરાવળ શહેરની ભાગોળે જે સોસાયટી વિસ્તારો છે તે સોસાયટી વિસ્તારોમાં દેવકા નદીના પાણી ઘૂસી ચૂક્યા છે। જે માર્ગો છે તે માર્ગો નદીમાં ફેરવાયા છે। હજુ પણ જો વરસાદ વધે અને પાણીની જે આવક વધે તો લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જાય તેવી શક્યતા છે। એટલે કહી શકાય કે દેવકા નદીએ જે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે તેની સીધી અસર વેરાવળ શહેરમાં જોવા મળી રહી છે। નુપુર, રાકેશ, માહિતી બદલ આભાર।